આકાશવાણી ભુજ સ્થાનિક સમાચાર નેહલ ઠક્કર વાંચે છે. નમસ્કાર. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગાંધીનગરમાં નેશનલ ફોરેન્સ સાયન્સ યુનિવર્સિટી ખાતે ડિજિટલ ફોરેન્સિક્સમાં સેન્ટર ઓફ એક્સેલન્સ અને બિહેવિયરલ ફોરેન્સિક્સ પર આંતરરાષ્ટ્રીય ત્રિદિવસીય પરિષદનું ઉદ્ઘાટન કર્યું. શ્રી શાહે ઉદ્ઘાટન સત્રમાં જણાવ્યું કે ભારત દુનિયાનું સૌથી મોટું લોકતંત્ર છે. ભારતની અપરાધિક ન્યાય પ્રણાલી દુનિયાની સૌથી આધુનિક પ્રણાલીઓમાંની એક છે. ફોરેન્સિક સાયન્સ એક ઉભરતું ક્ષેત્ર છે જેનો ઉપયોગ ન્યાય ક્ષેત્રે થવો જોઈએ. અપરાધીઓની માનસિકતા સમજવામાં ફોરેન્સિક સાયન્સ મદદરૂપ થશે. ગાંધીનગર લોકસભા બેઠક માટે આજે ભાજપ કાર્યાલયના ઉદ્ઘાટનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ હાજર રહ્યા હતા. ગાંધીનગર લોકસભા બેઠક માટે ભાજપનું કાર્યાલય ખોલવામાં આવ્યું છે. લોકસભા ચૂંટણીમાં ભાજપના શંખનાદમાં ગુજરાત પ્રથમ રાજ્ય બન્યું છે. નડ્ડા ગાંધીનગર લોકસભા કાર્યાલયના ઉદ્ઘાટનમાં હાજર રહ્યા હતા. ગુજરાતમાં સાથે 26 લોકસભા સીટના ભાજપના કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. જેપી નડ્ડાએ જણાવ્યું હતું કે લોકસભા ચૂંટણી માટે ગુજરાતની 26 બેઠક માટે તમામ જગ્યાએ કાર્યાલયના શ્રી ગણેશ કર્યા છે. 2024ની ચૂંટણી માટે લોકસભા કાર્યાલયની વ્યવસ્થા બનાવી છે, જેમાં 26 સીટના કાર્યાલયનું ઓપનિંગ કરવામાં આવ્યું છે. કચ્છ સહિત સમગ્ર રાજ્યમાં આજે ગુજરાત ભારતીય જનતા પાર્ટી દ્વારા તમામ 26 લોકસભા સીટના લોકસભા મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન ભુજ મધ્યે કચ્છ પ્રભારી મંત્રી પ્રફુલ્લ પાનસેરિયા દ્વારા કરવામાં આવ્યું. તેમણે જણાવ્યું કે કચ્છ લોકસભાની સીટ 5 લાખની લીડ થી જીતશે, જેમાં ગુજરાત પ્રદેશના ભાજપના મંત્રી, ધારાસભ્યો, જિલ્લા ભાજપના પ્રમુખ તથા પાર્ટી કાર્યકર્તા, કચ્છ જિલ્લાના વિવિધ વિસ્તારના નગરસેવક, અગ્રણીઓ અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. વધુમાં કચ્છ પ્રભારી મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ આ મુજબ જણાવ્યું હતું. ની અંદર 26 લોકસભાના કાર્યાલયનો આજે પ્રારંભ કરવામાં આવ્યો છે. આદરણીય નંદાજી પણ ગુજરાતમાં પધાર્યા છે, ત્યારે મુખ્યમંત્રી શ્રી આદરણીય CR પાટીલ સાહેબ પણ ગાંધીનગરથી આ લોકાર્પણને તમામ કાર્યકર્તાઓને સંબોધશે. ગુજરાતની અંદર અને પૂરા ભારતમાં આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે વિકાસનો પ્રજ્વલિત યજ્ઞ કર્યો છે, આ યજ્ઞની અંદર તમામ સમાજ, તમામ લોકો, તમામ જ્ઞાતિ લોકો એક સાથે ભારત નિર્માણના યજ્ઞની અંદર સ્વાહા કરી રહ્યા છે. ત્યારે આ સીટ કચ્છમાં કાર્યકર્તાની એકતા, તમામ ધારાસભ્યની સક્રિયતા અને શ્રેષ્ઠ સરકારના કામગીરીના આધારે આ સીટ પણ અમે 5 લાખ ઉપરના લીડથી જીતીશું એવો કાર્યકર્તા સાથેનો અમારો સંકલ્પ છે. આવનારા સમયમાં 26 લોકસભા જ્યારે ત્રીજી હેટ્રિક અમારી થઈ રહી છે, ત્યારે એ લોકો આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના શાસનની અંદર ને ભારતીય જનતા પાર્ટીની એ વિચારધારામાં સૌ લોકો પોતાનું યોગદાન આપી રહ્યા છે ને એમાં વિશ્વાસ રાખી. મને આશા છે કે ગુજરાતની તો બધી જ સીટો અમે જીતી જ રહ્યા છીએ આદરણીય નરેન્દ્રભાઈના એક કર્મથી અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાની તાકાતથી, પણ પૂરા ભારતની અંદર એક પ્રચંડ આવાજે દેશના વિકાસની અંદર આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ સાથે અને ભાજપ સાથે. રાપર નગરપાલિકા કચેરી ખાતે સરકારની વિવિધ યોજનાઓની સ્થળ પર કામગીરી થાય તેમજ વિવિધ પ્રકારની માહિતી લોકોને અવગત કરવા માટે રાપર નગરપાલિકા કચેરી ખાતે રાપર તાલુકા મામલતદાર અને વહીવટદાર એમ પ્રજાપતિના અધ્યક્ષસ્થાને સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો. બેઠકમાં સરકારની વિવિધ યોજનાઓ અંગેના લાભ અંતર્ગત નગરપાલિકા, મહેસૂલ, મામલતદાર, રાપર એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટી, બેંક, PGVCL, આરોગ્ય, શિક્ષણ, ICDS, ST, તલાટી, પોલીસ, ન્યાય કોર્ટે સહિતના વિભાગના પ્રતિનિધિ ઉપસ્થિત રહ્યા હતા. રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન યોજના હેઠળ એસ્પિરેશનલ તાલુકા પ્રોગ્રામ અંતર્ગત કચ્છ જિલ્લામાં રાપર અને લખપત તાલુકાના ગ્રામીણ વિસ્તારમાં લોકોને બેન્કિંગ સુવિધા ઉપલબ્ધ થાય સાથે ગ્રામીણ મહિલાઓને આજીવિકા મળી રહે તે ઉદ્દેશ્યથી સ્વસહાય જૂથ સાથે જોડાયેલ બહેનોને BC સખી બેંક મિત્ર તરીકેની નિમણૂક કરવાની થાય છે, જેમાં બહેનોએ કમિશન સાથે આકર્ષક ઇન્સેન્ટિવ પ્રતિમાસ પૂરું પાડવામાં આવશે. રસ ધરાવતા બહેનોએ તારીખ 24 જાન્યુઆરીથી 31મી જાન્યુઆરી સુધીમાં તાલુકા લાઇવલીહુડ મેનેજર શ્રી મિશન મંગલમ શાખા તાલુકા પંચાયત કચેરી ખાતે સંપર્ક કરીને નામ નોંધણી કરાવવાની રહેશે તેવું સિનિયર જનરલ મેનેજર અને નિયામક શ્રી જિલ્લા ગ્રામ વિકાસ કચ્છ ભુજની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.
ભુજ અદાણી મેડિકલ કોલેજમાં કાન, નાક અને ગળાના રાજ્યભરના તજજ્ઞોની 26મી થી 28 સુધી રાજ્ય સ્તરની કોન્ફરન્સ યોજાઈ રહી છે, ત્યારે આ કાર્યક્રમમાં રાજ્ય સાથે કચ્છ જિલ્લાના ENT તબીબો પણ ઉપસ્થિત રહેશે. તો આ સાથે સ્થાનિક સમાચાર પૂરા થયા. નમસ્કાર.